Hello everyone, I'm Dr. Mohal Banker from Bankers Vasco Hospital. I'm interventionalist અને આજે આપણે વાત કરવા જઈએ છીએ થંબ પેઇન માટે. ઘણા બધા લોકો થંબ પેઇનની કમ્પ્લેન કરતા હોય છે, તો શું આ થંબ પેઇનની કોઈ સારવાર ખરી? અને બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં અમે એની સારવાર ઓપરેશન વગર કેવી રીતે કરીએ છીએ. સૌથી પહેલાં જાણીએ કે આ પેશન્ટ્સ કઈ કેટેગરીના હોય છે, કયા ક્લાસમાંથી આવે છે કે જેને આ થંબ પેઇન ડેવલપ થતું હોય છે. મોટા ભાગે હાઉસવાઈફ ગૃહિણી હોય કે જેને ઘરમાં કંઈ ને કંઈ કામ કરવાનું હોય, રસોડામાં કોઈને કોઈ કામ કરતા હોય અને થંબનું ઇન્વોલ્વમેન્ટ ઘણું જ વધારે હોય. શાક સમારવામાં, કોઈ પણ વસ્તુ ફાઇન મુવમેન્ટમાં થંબ ઇન્વોલ્વમેન્ટ ઇઝ મેક્સિમમ ઇન ધ ફિમેલ પેશન્ટ્સ અને એને કારણે એમને આ પેઇન થતું જોવા મળે છે. આ જે થંબ પેઇન છે ઇટ્સ કોલ કાર્પો મેટાકાર્પલ જોઈન્ટ, જે ફર્સ્ટ કાર્પો મેટાકાર્પલ જોઈન્ટ છે. એની અંદર અહીંયા આ જોઈન્ટમાં જે આ સાંધો છે એ સાંધામાં થોડી આર્થરાઇટિસની પ્રોસેસ એક્ટિવેટ થાય અને ત્યારે પેઇન થાય છે. પેઇનની પેટર્ન કેવી હોય કે જ્યારે પણ થંબની મૂવમેન્ટ થાય, કાં તો કંઈક ગ્રીપ માટે આવે, કશું પણ કંઈક પકડવાનું આવે તો એ વખતે બહુ જ પેઇનફુલ હોય. જ્યારે પેશન્ટ અમારી પાસે આવે છે ત્યારે જસ્ટ વી ચેક ઇટ ઇન ધ ટુ વે. વન ઇઝ બાય પ્રેસિંગ. જો તમે દબાવો અને પેશન્ટનો સેમ પેઇન પ્રોડ્યુસ થતું હોય, એનો મતલબ કે આ જોઈન્ટ પર સોજો છે, દેટ ઇઝ નંબર 1. સેકન્ડ, જરૂર પડે તો અમે સોનોગ્રાફીમાં જે જોઈન્ટ કેપ્સ્યુલ હોય એ ઇવેલ્યુએટ કરીએ અને એની અંદર પણ જો અમને સોજો દેખાતો હોય તો એ બી કન્ફર્મ ઇટ કે આ જોઈન્ટનું ઇન્વોલ્વમેન્ટ છે આર્થરાઇટિસમાં. નાઉ દેન વોટ્સ નેક્સ્ટ? એના પછી અમે જાપાનીઝ ટેકનિક છે જે થંબ પેઇન એમ્બોલાઇઝેશન એનાથી સારવાર કરીએ છીએ. એની અંદર એક એન્જિયોગ્રાફીવાળી મેથડ છે કે જેમાં આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ, એવી રીતે જોઈન્ટની એન્જિયોગ્રાફી કરી અને એમાં સ્મોલ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ કે જેને કારણે પેશન્ટને પેઇનમાં રિલીફ જોવા મળે. ઇઝ અ નોન સર્જિકલ મેથડ અને આ કર્યા પછી પેશન્ટ્સને પેઇનમાં ઘણી બધી રિલીફ થતી હોય છે. ધ રીઝન ઇઝ દેટ કે વી આર રિમૂવિંગ ધ પ્રોસેસ ઓફ આર્થરાઇટિસ. જોઈન્ટમાં, સ્મોલર જોઈન્ટમાં જે વાની પ્રોસેસ એક્ટિવેટ થઈ જાય એને આપણે ધડમૂળમાંથી કાઢી નાખીએ છીએ અને એને કારણે પેઇનમાં ફાયદો થતો હોય. સો વેન એવર યુ ફીલ ધ જોઈન્ટ પેઇન, સો ડોન્ટ સફર ફોર લોંગ ટાઈમ. આ જાપાનીઝ ટેકનિક કરવાથી ઘણો બધો ફાયદો થશે. તમારું થંબ પેઇન જતું રહેશે. આમાં કોઈ જાતના ટાંકા, કટ કશું જ નથી અને થોડાક મિનિટોની પ્રોસિજર અને તમને આમાંથી આ તમારું દુઃખ દૂર થઈ જશે. So hope you understand this topic very well. કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય, query or do ask me, I would be very happy to give you answer. Thank you.